તો આજે વિષય ચાલી રહ્યો છે એ છે અર્થશાસ્ત્ર, ભારતીય અર્થતંત્ર અને ChatGPT. તો હવે એના પીવાયક્યુ સાથે સાથે કરતો જાઉં છું અર્થતંત્રના, એટલે રિવિઝન જ છે. 4 દિવસ આપ્યા છે આના માટે. 4 દિવસ, હવે 2 દિવસ પતી ગયા છે, 2 દિવસ બાકી છે. શનિ રવિ આખું અર્થતંત્ર પતાવી દેવાનું છે. પછી પોલિટી રિવિઝન કરવાનું છે. તેમાં પીવાયક્યુ અને બધું સાથે સાથે કરતું રહેવાનું છે. હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તો અમારી ચેનલની અંદર. તો આજે શનિવાર છે, આવતીકાલે રવિવાર છે, તો આપણે બ્લોગ શૂટ કરી લઈએ. આજે અર્થતંત્ર કરી રહ્યા છે. અર્થતંત્ર સમજીને કન્સેપ્ટ ક્લિયર કરવાનો સબ્જેક્ટ છે, એટલા માટે હવે હું યુપીએસસીના પીવાયક્યુ કરીશ, જેથી કન્સેપ્ટ સારા ક્લિયર થાય. કેમ કે એની અંદર એવા વિધાનો આપેલો હોય કે આપણે થોડા ગૂંચવણ ભળી કરી દઈએ કે આ કેમ હશે. તો એવું થોડુંક આપણે મગજને બહાર આપીએ તો શીખા કહેવાય. બાકી તો અર્થતંત્ર કરી તો નાખીએ, પછી એમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે ને એ બધું આપણે ખબર પડે. એટલે હસમુખ સાહેબ છે તો બધા ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછે છે, એટલે દરેક ચેપ્ટર સારા એવા કરવા પડશે. તો કરીએ છીએ. અત્યારે તો હું ફુગાવો અને વ્યાપક ચક્ર 7મું ચેપ્ટર પહોંચ્યો છું, અને ઓલમોસ્ટ બધા ચેપ્ટર આમ તો થઈ ગયા છે, રિવિઝન જ કરવાનું છે, પણ તો પણ જોઈએ. ચાલુ રાખીએ, બ્લોગમાં કન્ટિન્યુ રહો. અર્થતંત્ર જ્યારે કરતા હોય ને સબ્જેક્ટ, ત્યારે તમારે ખાસ જોવાનું કે કરંટ અફેર સાથે અપડેટેડ રહેવું. જેમ કે સીપીઆઈનું કરતો હતો, સીપીઆઈ માટે આધાર વર્ષ બદલાવવામાં આવ્યું છે, તો એનું અલગથી આપણે ક્યાંક જે ખાલી જગ્યા હોય ને કોષ્ટક બનાવી લો, અહીંયા લખી દઉં કે નવું આધાર વર્ષ અને તેના સૂચકાંકો છે તે ચેપ્ટર 9ની પહેલાં. આગળ મેં જોયું કે જ્યાં જગ્યા ખાલી હતી ત્યાં મેં બનાવી દઉં છું. હમણાં આપણે જોતાં અહીંયા જગ્યા ખાલી છે તો અહીંયા બોક્સ બનાવી દઈશ. કેમ કે અર્થતંત્ર, સાયન્સ એન્ડ ટેક, પર્યાવરણ, આ બધી વસ્તુમાં ખાસ અપડેટેડ રહેવું. અને બુકમાં એનું વધારે સુધારવાની અંદર આવતા હોય. બંધારણમાં ઘણી વાર બંધારણની સુધારો આવી પણ જાય, પણ એ બહુ રેરલી હોય છે, એક વર્ષે 2 વર્ષે આવે છે. તો આ બધી વસ્તુ ઘણીવાર સુધારો આવતો હોય ને તો એ આની અંદર લખી રાખવું તમારે, એટલે અહીંથી ખબર પડે. મોટી વસ્તુનું જેમ એ સૂચકાંકો બદલાણા છે, 6ની જગ્યાએ 12 થઈ ગયા છે, જેવા એ બધી વસ્તુ. તે કરંટ અફેર જે પણ વાંચતા હોય ત્યાં આપેલા છે, તે વાંચો ત્યારે આઈડિયા આવે ને કે આપણી જે જીએસની બુક છે, જે પણ સબ્જેક્ટની, એમાં ઉતારવાનું ભૂલવાનું નથી, એટલું વસ્તુ યાદ રાખવાની છે. અને ખાસ વધારે પડતું સાયન્સ એન્ડ ટેકમાં બહુ થતું હોય છે, કેમ કે એની અંદર અલગ પ્રકારની મિસાઇલ, આ તે કંઈક ટેકનોલોજી ફેરવી હોય, કોઈક નવું મિશન તો એ રિલેટેડ વધુ પૂછતા હોઈએ. આમાંથી આવવાનો ચાન્સ પણ વધારે છે પરીક્ષામાં પ્રશ્ન, સીપીઆઈ, ડબલ્યુપીઆઈમાંથી. તો એનું ક્લિયર કરીને હું હવે એનું કોષ્ટક બનાવી નાખું ત્યાં અલગથી. હવે થોડીક વાર આપણે પીવાયક્યુ કરી લઈશું. કાલે જે દિવસ છે હેલો વિદ્યાર્થીઓ, અત્યારે હું જોઈ રહ્યો છું યુપીએસસીનું આજે જે જીએસનું પ્રિલિમ એક્ઝામનું પેપર લેવાનું છે. તો ખાલી એમને જોઈ લઈએ, યુટ્યુબ એના સોલ્યુશન્સ આવતા હોય તો જોઈ લઈએ, એટલે એક આઈડિયા આવે કે કેવા પ્રશ્નો પૂછાય છે. જોકે પેપર ખૂબ જ અઘરું હતું, પણ આપણે એટલીસ્ટ વિષય વાઇઝ ખબર પડે, ટોપિક ખબર પડે કે ભાઈ જીઓગ્રાફી છે તેમાંથી કયા ટોપિકમાંથી એટલીસ્ટ આવ્યા. જેમ ટાઈગર રિઝર્વ છે તો આપણે ટાઈગર રિઝર્વ વાંચી શકીએ ને બધું. એટલે ડિફ્ટમાં આપણે જવાની જરૂર નથી જીપીએસસી માટે, પણ તો પણ આપણે થોડોક આઈડિયા આવે. અમુક સાગરમારા પ્રોજેક્ટ છે તો આ બધા જે યુપીએસસી વધારે ડેપ્થ જાય છે,
યુનેસ્કોનું આ બધી વસ્તુ છે ને કરંટ અફેર બહુ જૂનું પૂછી લીધું છું. આપણામાં થોડુંક જીપીએસસીમાં ટ્રેન્ડ એટલો બધો પણ સેમ નથી હજી, એટલે એટલું બધું આપણે ડેફ્ટમાં નહીં કરીએ. આ વખતે કંઈક નવું પણ લાવ્યા છે આ લોકો, કે વિધાનવાળામાં છે ને આવું બધું પૂછ્યું છે કે સ્ટેટમેન્ટ 2 છે એ સ્ટેટમેન્ટ 3 સાથે તમે કઈ રીતના પેલું કરે છે, વિરોધાભાસ કરે છે કે શું છે, એવું બધું નવું નવું લાવ્યા છે. તો એ જેમ કે જો અહીંયા છે આ લાવ્યા છે कथन 1 लक्ष्यों को भविष्य उन्मुखी नवाचार ढांचे में वांचो तो कंटाळो આવી જાય. એટલે ઇંગ્લિશ ને હિન્દી બે સાથે પેપર હોય તો જ વધારે મજા આવે, કેમ કે આઈડિયા આવે કે શું કહેવા માગે છે. ખાલી હિન્દી પણ બહુ હાર્ડ પડીએ અને બહુ વધારે પડતું ઇંગ્લિશના શબ્દો આપી લે તો હાર્ડ પડીએ. બરાબર, તો આપણે આજે આને ખાલી જોઈએ યુટ્યુબમાંના સોલ્યુશન્સ શું છે એ છે આપણે એટલે આઈડિયા આવે. અમુક પ્રશ્નો આમ આપણે આવડી જાય હોય, બાકી તો ઓલમોસ્ટ ન આવડે હોય. जो उत्तर प्रदेश सबसे अधिक संख्या में अन्य भारतीय राज्यों के साथ अपनी सीमा साझा करती है, તો આ પર ખબર પડી કે ઉત્તર પ્રદેશ કેટલા રાજ્યો સાથે જોડાયેલ છે. મેપ સાથે હંમેશા આપણે ખબર હોય તો હું મેપ ચોંટાડે રાખતો અહીંયા, તો મેપ સંબંધિત વધારે પૂછ્યું છે, ઇન્ટરનેશનલ વધારે પૂછ્યું છે. બરાબર. અને બીજી એક વાત કે આપણી એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય તો સ્ટડી વ્લોગ જીપીએસસી એપ્લિકેશન ડાઉનલોડ કરો છો. એની અંદર સીસી ગ્રુપ બી મેન્ટરશીપ પ્રોગ્રામ છે. કેમ કે પ્રિલિમ જે આવશે પછી તમે મેન્સની તૈયારી ચાલુ કરશો ત્યાં વધારે આની અંદર ઓલરેડી 4 વીક પતી ગયા છે, તો હજી મોડું નથી થયું. આની અંદર જોઈન કરી શકો છો, જેથી તમને પ્રિલિમ સાથે સાથે મેન્સની તૈયારી ચાલુ થઈ જાય. પ્રિલિમ મેન્ટરશીપ પ્રોગ્રામ છે. આની અંદર તલાટી જુનિયર ક્લાર્ક માટેનો મેન્ટરશીપ પ્રોગ્રામ આપણે ખતમ કરી દીધો છે. ત્યારે એમ લાગતું હતું કે એક્ઝામ આવી જશે, પણ હજી એક્ઝામ આવી નથી. તો એ પહેલાં આપણા આની અંદર જે સ્ટુડન્ટો જોડાયેલા છે અને સિલેબસ કમ્પ્લીટ 300 વિદ્યાર્થી જોડાયેલા હતા, બધાને કમ્પ્લીટ સિલેબસ થઈ ગયો છે. એટલે એમાંથી જેણે ડે ટુ ડે રહ્યા હશે, હવે ગમે ત્યારે પંચાયતની ભરતી આવે તો એને વાંધો ના આવે. પછી કેવું થાય, સ્ટુડન્ટો બહુ લેટ જોઈન થાય. હવે સીસી ગ્રુપની ભરતીની બહાર પડે તારીખ, પછી 2-3 મહિના હોય પછી ભેગું થાય નહીં, કેમ કે ઓલરેડી તમને 5-6 મહિના હોય તો તમારે સારું એવું રિવિઝનનો ટાઈમ મળી શકે. એટલે હંમેશા ક્યાંય પણ જોઈન થવું હોય તો વહેલું થઈ જવું, કે ડેટ જાહેર કરશે ને પછી કરશું ને તો એ બધી વસ્તુ ભૂલી જવાની. તો ખાસ જોઈન કરી લેજો ને આપણી ટેલિગ્રામ ચેનલ પણ ખાસ જોઈન કરી લેજો. આ વ્લોગને અહીંયા સુધી રાખીએ. આવી જ માહિતી માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ. ટાટા સી યુ.